ગાંધીનગર સેક્ટર 24 પોલીસ કર્મીને મૃતદેહ મળતા ચકચાર। અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો। નગ્ન હાલતમાં મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે। ગત રાત્રિએ ગરબા રમવા ગાંધીનગર આવી હતી પોલીસ કર્મી। પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। મહિલા પોલીસ કર્મીની હત્યા થઈ હોવાની આશંકા છે। એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મલ્હાર અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। જી મલ્હાર, મહિલા પોલીસ કર્મીની હત્યા થઈ હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે। ક્યાં ગરબા રમવા માટે ગયા હતા, શું વિગતો? ચોક્કસથી નજર કરીએ તો ગાંધીનગરના સેક્ટર 24 ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું જે છે તે ક્વાર્ટર્સ આવેલું છે, સરકારી ક્વાર્ટર્સ છે। ત્યાં આગળ જે છે તે પોલીસ કર્મચારી મહિલાનો જે છે તે અર્ધનગ્ન અવસ્થાની અંદર મૃતદેહ જે છે તે મળી આવ્યો છે। જો કે આ મહિલા જે છે તે અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર્સની અંદર જે છે તે ફરજ બજાવે છે અને છેલ્લા 5 વર્ષ તેને જે છે તે સર્વિસને થયા છે। મહિલા જે છે તે અમદાવાદ રહે છે અને ત્યારબાદ તે ગાંધીનગર ખાતે સેક્ટર 24 પોતાના ભાઈ ભાભી જે રહે છે તેના ઘરે જે છે તે રોકાવા આવી હતી। નવરાત્રીનો તહેવાર હતો એટલે કે અહીંયા પણ ગરબા રમવા જતી હતી, પરંતુ ગઈકાલ રાત્રે જ્યારે આ મહિલા ઘરે હતી ત્યારે તેના ભાઈ ભાભી જે છે તે ગામડે જે છે તે નિવેદ કરવા ગયા હતા અને સામે પડોશી પણ કોઈ નહોતું। તે દરમિયાન આ મહિલા જે છે તે ઘરમાં એકલી હતી અને તે દરમિયાન તેની હત્યા થઈ હોવાની જે છે તે આશંકા અત્યારે પ્રાથમિક તબક્કે સેવાઈ રહી છે। અત્યારે એફએસએલ ટીમ જે છે તે ઘટના સ્થળે આવી છે અને સમગ્ર મામલે જે છે તપાસ કરી રહી છે। ખાસ કરીને મૃતદેહની પણ તપાસ કરી રહી છે કે મૃતદેહ ઉપર કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન છે કે નહીં, તે સમગ્ર મામલે પણ જે છે તે અત્યારે એફએસએલ જે છે તે તપાસ કરી રહી છે। ઉપરાંત ગાંધીનગર સેક્ટર 24 જે પાઠ્યપુસ્તક મંડળનું જે ક્વાર્ટર છે, સરકારી ક્વાર્ટર છે, ત્યાં આગળથી જે છે તે આ મહિલાનો અર્ધનગ્ન અવસ્થાની અંદર જે છે તે મૃતદેહ જોઈ આવ્યો છે। તમામ જાણકારી બદલ આભાર।